રાધનપુર નગરપાલિકામાં નવા મહિલા પ્રમુખ કોણ? નગરપાલિકામાં કોણ કરશે રાજ? રાધનપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. 28માંથી 25 સીટો ભારતીય જનતા પાર્ટીએ જીત લીધી છે. ત્યારે સામાન્ય મહિલાની સીટ હોય ત્યારે રાધનપુર નગરપાલિકા ઉપર કોણ કરશે રાજ? અત્યારે તો રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર પ્રમુખ ભાજપ રાજુભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 28માંથી 25 સીટો જીતી અને બહુમતી હાંસલ કરી દીધી છે. ત્યારે રાધનપુર નગરપાલિકાના કોણ હશે નવા પ્રમુખ? કોણ કરશે રાધનપુરનો વિકાસ? રાધનપુરની સમસ્યા કોણ કરશે નિકાલ? તે રાધનપુર નગરની અંદર ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે, જેની અંદર ઘણા બધા નામોની ચર્ચાઓ છે. પરંતુ રાધનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયેલા ઠાકોર કલીબેન પુરાભાઈના સમર્થનમાં ઠાકોર સમાજના અગ્રણીઓ આવ્યા છે. ઠાકોર સમાજને પ્રમુખ પદ મળે એના માટે માંગણી કરી રહ્યા છે. ઠાકોર સમાજની બેઠક યોજાય તે ભારતીય જનતા પાર્ટી પાસે ઠાકોર સમાજને પ્રમુખ પદ આપવાની માંગ કરી છે. રાધનપુર નગરપાલિકાની અંદર કોણ મળશે અને પ્રમુખ પદની ચર્ચાઓ વચ્ચે આજે ઠાકોર સમાજના અગ્રણીઓ રાધનપુર ઠાકોરવાસ ખાતે બેઠક યોજી હતી, જેની અંદર પ્રમુખ પદ આપવા માટેની માંગણીઓ કરવામાં આવી છે. રાધનપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે 4 થી 5 દાવેદારો હોય અને ભારતીય જનતા પાર્ટી કોને પ્રમુખ પદ આપે છે એ તો હવે પાર્ટી જ નક્કી કરશે. પરંતુ અત્યારે પ્રમુખ પદ લેવા માટે અલગ અલગ લોબિંગો શરૂ થઈ છે. કોણ બનશે રાધનપુર નગરના નગરપાલિકાના પ્રમુખ? કોણ કરશે નગરપાલિકા ઉપર રાજ? તે આવનારો સમય જ બતાવશે. અત્યારે તો રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પદમાં ઠક્કર સમાજમાંથી 2 મહિલાઓ, પટેલ સમાજમાંથી 1 મહિલા, ઠાકોર સમાજમાંથી 1 મહિલા તેમજ મુસ્લિમ સમાજમાંથી 1 મહિલા અને તેમજ બ્રહ્મ સમાજમાંથી 1 મહિલા એમ કુલ 6 મહિલાઓએ અલગ અલગ લોકો પ્રમુખ પદ માટે લોકમુખી નામ ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટી કોને જવાબદારી સોંપે છે તે આવનારો સમય જ બતાવશે. અત્યારે તો લોકો અલગ અલગ કરી રહ્યા છે ચર્ચા. જે કે ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. મારું નામ ઠાકોર ભાવાજી, રેલવે સ્ટેશન ઠાકોર પહેલો વોર્ડ. ભારતીય જનતા પાર્ટીની 7 વોર્ડમાં બહુમતી મળી છે. તો એવી અમારી માંગ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કે કલીબેન ભુરાભાઈ અને પ્રમુખ બનાવે તો એવી અમારી માંગ છે. શું નામ તમારું? મારું નામ ભાવાજી. મારું નામ સ્વામીબેન છે અને અમારે ઠાકોર સમાજમાં કલીબેન ભુરાભાઈ જે ચૂંટીને આવ્યા છે અહીંયાને પ્રમુખ બનાવવાનું અમારી બધાની માંગણી છે કે એમને પ્રમુખ બનાવે. અને એ ભણેલા છે અને એ એમ કે અમારા ઠાકોરવાસમાં બધું કામ સારી રીતે કરી છે અને અમારા ઠાકોરવાસમાં બધું બધાની માંગણી પૂરી કરી છે. અને ગટરનું રોડ કામ બધું કામ કરી શકશે, કારણ કે એ ઠાકોરવાસમાં રહી શકે છે અને તેથી તેઓ બધા લોકો એમને ઓળખે છે કે તેથી તેમની રજૂઆત કરી શકશે.